નમસ્કાર ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 6 માં થોડુંક કાર્ય આગળ વધારીએ. તમને પેપર સ્ટાઇલ લગભગ મળી ગઈ છે. આપણે નેક્સ્ટ વિડીયોમાં એની ચર્ચા કરશું. અત્યારે પેપર સ્ટાઇલની ચર્ચા નથી કરી, પણ મને એવું લાગ્યું કે લગભગ પેપર સરળ કરી દેવામાં આવ્યા છે અને જે પ્રમાણે એ પેપર સ્ટાઇલ છે એ મુજબ આપણે હવે અભ્યાસક્રમ આગળ વધારશું. પણ એની સાથે એ પણ તમને જાણ થઈ ગઈ હશે કે અત્યાર સુધી જે કંઈ આપણી એકમ કસોટીઓ છે એની જે પેપર સ્ટાઇલ છે એ મુજબ જ આ પેપર સ્ટાઇલ પણ છે. મતલબ કે જુદી જુદી એકમ કસોટીમાં થોડો થોડો ફેરફાર આવતો હતો, કારણ કે 25 માર્કની જે કસોટી હોય એમાં બધું જ સમાવિષ્ટ ન થઈ શકે, એટલે બી સી વિભાગમાં થોડો ફેરફાર કરવામાં આવતો. બી કરતાં પણ સી વિભાગમાં વધારે ફેરફાર કરવામાં આવતો હતો. તો એ બધાનો સમાવેશ આ પેપર સ્ટાઇલની અંદર કરી નાખવામાં આવ્યો છે. એટલે કે આપણા જે વાર્ષિક પરીક્ષાના પેપર છે એમાં એકમ કસોટીમાં જે કંઈ આપણે શીખ્યા છે, જે કંઈ જોયું છે એનો સમાવેશ થઈ ચૂક્યો છે. બરાબર છે. તો પહેલાં તો એ વિભાગમાં ટ્રુ ફોલ્સ છે, પછી ફંક્શન વર્ડ છે, એના પછી ક્વેશ્ચન, પ્રિપેરિંગ ક્વેશ્ચન, એટલે કે આપણે તો સિલેક્ટ જ કરવાના હોય છે. આ બધું છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોતા જશું. પણ અત્યારે આપણો જે પાઠ છે એ થોડોક આગળ લઈ તો આપણે એ જોયું હતું કે હેલન કેલર છે એ વર્કર્સ એટલે કે કામદારોને સંબોધે છે અને એના માટે એ વિગતો બધી આપે છે, પત્રકારોની વિગત આપે છે, પછી જે એના પેલા છે લીડર એની માહિતી આપે છે અને એવું પણ કહે છે કે શું આના માટે કામદારો માટે જ્યારે દેશ ખતરામાં હોય ત્યારે, એટલે કે જે અવાજ જે પેલા એમના લીડર છે, કામદારોના જે નેતા છે, એ નેતાએ સરકારની જે વાણી છે, સરકારની જે ભાષા છે એ જે બોલે છે એની વાત કરી છે. કે આવી રીતે વાત કરે છે કે જ્યારે દેશ મુશ્કેલીમાં હોય ત્યારે આ રીતે કરવું જરૂરી છે કે કેમ. અને એવું પણ એને હાકલ કરવામાં આવે છે કામદારોને કે નેવીમાં, લશ્કરમાં એમાં જોડાઈ જાઓ અને એક બહાદુર વ્યક્તિ તરીકે રહેવા માટે, સ્વતંત્ર વ્યક્તિ તરીકે રહેવા માટે તૈયાર થઈ જાઓ. જેવા તમે અત્યારે સ્વતંત્ર છો, બહાદુર છો, એવું બનવા માટે તૈયાર થઈ જાઓ. આગળ જોઈએ હેલન શું કહે છે, will the workers walk into this trap? walk into this trap એટલે કે શું કામદારો આ ઝાડમાં ચાલીને ફસાશે? ઝાડમાં ચાલ્યા જશે એટલે કે એમાં ફસાશે. will they be fooled again? I am afraid so. Be fooled. ફરી પાછા મૂર્ખ. Be fooled again. કે તેઓ ફરી પાછા મૂર્ખ બનશે. I am afraid so. Afraid એટલે કે ડરવું, ડર હોવો, શંકા, કુશંકા, ડર હોવો. આઈ એમ અફ્રેડ છે, મને એવી શંકા છે, મને એવો ડર છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન એમિનેબલ ટુ ઓરેટરી ઓફ ધીસ સોર્ટ.
લોકો છે ઓરેટરી લગભગ મને લાગે છે આ પેરેગ્રાફ થઈ ગયું. વાચાળ બોલવાની જે સ્ટાઇલ હોય છે, જે ભાષાકીય રીતે જે સમૃદ્ધિ હોય છે, કોઈને ફસાવી દેવાની, એને ઓરેટરી કહેવાય. તો જે વાચાળતા છે એમાં લોકો સરળતાથી ફસાઈ જાય છે, એમાં માની જાય છે. પરફેક્ટ એટલે કે એમાં માની જાય છે, એની ઉપર વિશ્વાસ કરી બેસે છે. The workers know they have no enemy except their masters. કામદારોને ખબર છે કે તેમના માલિકો સિવાય એના કોઈ દુશ્મન નથી. They know that their citizenship paper, they know that their citizenship paper are no warrant for the safety of their wives and children. આ પેરેગ્રાફ આપણે પૂરો કર્યો કે એમની પાસે જે કાગળો છે સિટીઝનશીપના એટલે કે નાગરિકત્વના કાગળો છે, એમની પત્ની એમના બાળકોની સલામતીની કોઈ ખાતરી આપતા કાગળો નથી. They know that honest sweat, persistent toil and years of struggle bring them nothing worth fighting for. અને આ વર્ષોની મહેનત, આટલો પરસેવો, ઓનેસ્ટ ટોઈલ, પ્રામાણિક પરસેવો, આટલી મહેનત, તનતોડ મહેનત અને આટલા બધા સંઘર્ષ પછી લડવા માટે તેમની પાસે કંઈ ઉપલબ્ધ થયું નથી. જેના માટે લડી શકે એવું કંઈ ઉપલબ્ધ થયું નથી. Yet deep down in their foolish heart they believe they a country of blind vanity of slaves. અને એમના મૂરખ ઊંડે એવી લાગણી છે, એવી માન્યતા છે કે તેઓ આ દેશ છે, એટલે કે તેમનાથી દેશ બનેલો છે. અને આગળ એ અફસોસ વ્યક્ત કરે છે કે ઓહ, આ મજૂરોની મૂર્ખાત, અંધવિશ્વાસ એમ કે છે. આ મજૂરોનો અંધવિશ્વાસ, વેનિટી એટલે નકામી વાત, વાહિયાત, અંધવાહિયાત વાત, એ વાત કરે છે. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones એટલે કે જે હોશિયાર લોકો છે, ચાલાક લોકો છે, તે અપ ઇન ધ હાઈ પ્લેસ, જે હોશિયાર લોકો છે, ચાલાક છે, કે જેઓ ઉપલા વર્ગમાં છે, ઉચ્ચ સ્થાને છે, એ લોકો જાણે છે કે કેટલા બાલિશ અને મૂર્ખ આ કામદારો છે. કામદારો છે એ કેટલા બાલિશ એટલે કે બાળક જેવી બુદ્ધિના, અને કેટલા મૂર્ખ છે. They know that if the government dresses them up in khaki
and give them a rifle and start them off with a band and waving banners. They will go forth to fight valiantly for their own enemy. તો આગળ એવું કહે છે કે they know that. તેઓ જાણે છે. કોણ? પહેલાથી ઉપલા વર્ગમાં જે છે એ જાણે છે. They know that if the government dress them up in khaki, જો ગવર્મેન્ટ એને ખાખી કપડાં પહેરાવી દે, ખાખી ડ્રેસ આપી દે અને તેમના હાથમાં રાઇફલ પકડાવી દે તો અને એમને એમની ઉપર પેલા તારક લગાવી દે, બેન્ડ સાથે, બેન્ડ બાજા સાથે તેમને તારક લગાવી દેવામાં આવે તો તેઓ પોતાના દુશ્મનો સામે બહાદુરીપૂર્વક લડવા પહોંચી જાય તેવા છે, તેમની સામે લડવા તૈયાર થઈ જાય તેવા છે. They will go for the fight valiantly. 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 બહાદુરીપૂર્વક. તો એવું બહાદુરીપૂર્વક પોતાના દુશ્મનો સાથે લડવા પહોંચી જાય તેમ છે. They are taught that brave men die for their country's honor. એમને એવું શીખવવામાં આવ્યું છે કે બહાદુર માણસ એમના દેશ માટે મૃત્યુ પામે છે, દેશ માટે મરે છે. What a price to pay for a walk. What a price to pay for a walk idea. The lives of millions of young men, other million crippled and blinded for life. Existence made horrible for still more millions of human beings. The achievement and legacy of generations swept away in a moment, and nobody better off for all the misery. What a price to pay for a walk. Walk. નામના સ્વીકાર. કોઈ પ્રતિષ્ઠા છે, નામના છે એ સ્વીકારી લે, અમુક સમય માટે સ્વીકારી લે. તો એમ કહે છે કે એક નામના સ્વીકારવા માટે, એક જે બહાદુરીપૂર્વક અથવા તો પ્રતિષ્ઠિત જે વિચાર હોય છે, પ્રતિષ્ઠાનો વિચાર, ભલે ખોટા હોય પણ પ્રતિષ્ઠાનો વિચાર છે, એના માટે કેટલી બધી કિંમત ચૂકવવી પડે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વોક આઈડિયા. ધ લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન. અને એ આવા જે ખોટા વિચારો, એટલે કે
એક પ્રતિષ્ઠાનો જે પ્રશ્ન બનેલો હોય, પ્રતિષ્ઠાના જે વિચારો છે, એના માટે લાખો યુવાનોની જિંદગી રૂપે કિંમત ચૂકવવાની. Other millions crippled and blinded for life. અને બીજા લાખો ક્રિપલ્ડ એટલે કે ડિસેબલ એટલે કે અપંગ બની જાય છે, આંધળા બની જાય છે. જિંદગી ભર આંધળા અથવા અપંગ બની ગયા છે. એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બીંગ્સ. અને એક્ઝિસ્ટન્સ એટલે કે અસ્તિત્વ જે બાકી રહી ગયા હોય છે, જેમનું અસ્તિત્વ રહી ગયું હોય છે, એમના માટે જીવન ભયંકર બની જાય છે. Existence made horrible for still more millions of human beings. અને અસ્તિત્વ છે એ બીજા લાખો લોકો માટે ભયંકર હોય છે. એટલે કે બાકી બચી ગયા હોય છે એમની જિંદગી અતિ ભયંકર હોય છે. The achievement and legacy of generations swept away in a moment. અચીવમેન્ટ એટલે કે જે કંઈ પ્રાપ્ત કરેલું કોઈ જીવનની જે પ્રાપ્તિ હોય છે તે અને કાયદેસરતા જનરેશન એટલે કે પેઢીઓની જે કાયદેસરતા છે એ એક જ ક્ષણમાં વેરવિખેર થઈ જાય છે, હતી ન હતી થઈ જાય છે. સ્વેપ્ટ એટલે તો વાળવું, પણ અહીંયા એ ફૂંકાઈ જાય છે, ફેંકાઈ જાય છે, ઢોળાઈ જાય છે, અથવા ગતિ ન થઈ જાય છે. And nobody better off for all the misery. અને આ બધા જ દુઃખ માટે કોઈ પણ વ્યક્તિ માટે સારું નથી હોતું, કોઈ પણ વ્યક્તિ એની જવાબદારી નથી લેતો. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed, and warmed you, educated, and cherished your children. અને આ જે સેક્રિફાઈસ એટલે કે બલિદાન છે, ધીસ ટેરિબલ સેક્રિફાઈસ, ભયંકર બલિદાન છે, વુડ બી કોમ્પ્રિહેન્સિબલ એટલે કે સમજવા લાયક. એ એવું સમજવા માટે હોય છે, એવું સમજવા માટે બની શકે છે કે ઇફ ધ થિંગ યુ ડાય ફોર, જેના માટે, જે વસ્તુ માટે તમે મરો છો, જેના માટે તમે મરી જાઓ છો, તે એન્ડ કોલ કન્ટ્રી, જેના માટે, જે વસ્તુ માટે મરો છો ને જેને તમે દેશ કહો છો, એ ફેડ, ક્લોથ, હાઉસ એન્ડ વોર્મ યુ, એને તમને, એ દેશ કે જેને તમને ખવડાવેલું છે, તમને કપડાં પહેરાવેલા છે, તમને ઘર આપેલું છે, આશરો આપેલો છે, એના માટે તમે મરો છો, એવું તમને સમજાવવામાં આવે છે. Educated and cherished, એ તમને
એ તમારા બાળકોને કપડાં આપશે, ખોરાક આપશે, હૂંફ આપશે, પ્રેમ આપશે, એવું સમજવા માટે આ ભયંકર બલિદાન હોય છે. આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. અને હું માનું છું કે કામદારો છે એ મનુષ્યના બાળકો માટે અનસેલ્ફિશ એટલે કે અસ્વાર્થી એટલે કે સ્વાર્થી હોતા નથી. They toil and live and die for other people, country, other people's continents, other people's liberties and other people's happiness. તેઓ બીજા લોકો માટે, બીજા લોકોના દેશ માટે, બીજા લોકોના પ્રદેશ માટે, ખંડ માટે, બીજા લોકોની સ્વતંત્રતા માટે અને બીજા લોકોની હેપીનેસ એટલે કે સુખ માટે એ લોકો મૃત્યુ પામે છે. આજે આપણે આટલાથી વિરમીએ. થેન્ક યુ વેરી મચ. ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું. આભાર.